હેલો મિત્રો, કેમ છો તમે? તો આપણી સાથે જીગુ, વિરાજ અને નિલેશ છે. તો નિલેશ, કયા ફોનની વાત કરવાના છે? પોકો M6 પ્લસ 5G તો ઓમાં ડિસ્પ્લે કઈ આપેલી છે? 6.79 ઇંચની 120 હર્ટ્ઝની ફૂલ HD પ્લસ ડિસ્પ્લે આપેલી છે. તો વિરાજ, ઓમાં પ્રોસેસર કયું આપેલું? આના અંદર સ્નેપડ્રેગનનું 4 Gen 2 પ્રોસેસર આપ્યું, જે આ પ્રાઇસ પ્રમાણે સારી ગેમિંગ કરાવો આના ટાઈમ સારું હો. અને બેટરી 5030 mAhની અને ચાર્જર 33 વોલ્ટનું હો. બરોબર. તો નિલેશ, ઓમાં કેમેરો કયો આલ્યો? આમાં પાછળની સાઈડ 108 પ્લસ 2 મેગાપિક્સલનો કેમેરો આપ્યો, જે આ પ્રાઇસ પ્રમાણે સારો કહેવાય. 50 મેગાપિક્સલ આપ્યો, એની જગ્યાએ 108 આપ્યો. અને આગળની સાઈડ 13 મેગાપિક્સલની સેલ્ફી આપી, જે આ પ્રાઇસમાં 5 કો તો 8 મેગાપિક્સલની આપો, એટલે કેમેરો સારો આપે. તો આની પ્રાઇસ શું રહેશે? આની પ્રાઇસ 11,000 રૂપિયા રહેશે તમારે. ફક્ત 11,000, 1 રૂપિયા વધારે. જીગુ, આ ફોનની માહિતી વાપરીને તમને કેવું લાગ્યું કે આ ફોન કેવો? નિલેશભાઈ, આ ફોન ખૂબ સરસ છે. 11,000 પ્રાઇસ છે ફોનની. ફોનમાં ગેમિંગ પણ તમે સારું એવું કરી શકો છો. કેમેરો પણ સારો છે આ ફોનમાં, એટલે તમારે ફોન 11,000માં જોતો હોય તો આ ફોન સારો છે, તમારે લઈ શકો છો. ચાર્જિંગ આ મોબાઈલનું 33 વોટનું આપે છે તમને, એટલે તમારે ફાસ્ટ ચાર્જિંગ જેવું તો થઈ જશે. 1 કલાકમાં થઈ જાય? 1 કલાકમાં તમારે ફૂલ ચાર્જિંગ થઈ જશે ફોન. બરોબર. તો ગાઈઝ, આ 11,000માં તમારા માટે બહુ સારો ફોન. તમે જો 11,000ની પ્રાઇસમાં કોઈ ફોન લેવા માંગતા હોય તો આના વિશે વિચારજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવું ના ભૂલતા. ટાટા.